આજે 18મી ડિસેમ્બર અલ્પસંખ્યક અધિકાર દિવસ તરીકે દેશભરમાં આ જે છે અલ્પસંખ્યક સમાજના બંધારણીય અધિકારોની વાત કરે છે. અલ્પસંખ્યક સમાજ દેશની અંદર આજે અલગ અલગ રીતે આયોજિત ભેદભાવનો ભોગ બની રહ્યો હોય છે. ત્યારે આ સમાજના જે બંધારણીય અધિકારો છે એના પ્રત્યે લોકો જાગૃત થાય, પોતાના અધિકાર સરકાર પાસે મૂકે, મજબૂતીથી મૂકે અને એ અધિકારો મળે ત્યાર પછી એના અમલીકરણ જે છે એ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે, જેથી કરીને અલ્પસંખ્યક સમાજના જે અલગ અલગ મુદ્દાઓ છે એની અંદર લોકોને એ પ્રકારનો લાભો મળી શકે. શાળાઓ છે, શિક્ષણ છે, આયોગ છે, મોબ લિન્ચિંગની વિરુદ્ધ સુરક્ષા છે, આ પ્રકારના જે મુદ્દાઓ છે એની અંદર ચોક્કસપણે આવા કાર્યક્રમોથી જાગૃતિ આવશે લોકોમાં અને લોકો જાગૃત થશે તો જ પોતાના બંધારણીય અધિકારો મેળવી શકશે. આજે માઇનોરિટી કોર્ડિનેશન કમિટી ગુજરાતના અધ્યક્ષ જનાબ મુજાહિદ નફીસ સાહેબ અને વાંકાનેરના અમારા સામાજિક કાર્યકર્તા અને અનેક જગ્યાએ લોકોના હક અધિકારો માટે કાર્ય કરી રહેલા શ્રી ઉસ્માનભાઈ સેરસિયા અને સ્થાનિક તમામ આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, અલગ અલગ સંસ્થા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એ ઘણી બધી ખૂટતી કડીઓ દરેક જગ્યાએ છે અને એ કડીઓને પૂર્ણ કરવા માટે જ આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે આ જે ખૂટતી કડીઓ છે એ તાત્કાલિક જેમની જવાબદારી છે સરકારની, એ જવાબદારી સરકાર નિભાવે અને ખૂટતી કડીઓ પૂરી કરે. मुजाहिद नफीस, कन्वीनर माइनॉरिटी कोऑर्डिनेशन कमेटी। आज अंतर्राष्ट्रीय अल्पसंख्यक अधिकार दिवस है। आज के दिन पूरी दुनिया को अल्पसंख्यकों के अधिकार मिले थे। इस दिन को माइनॉरिटी कोऑर्डिनेशन कमेटी गुजरात के अलग अलग ज़िलों में हर साल मनाती है। इस साल भुज में ये कार्यक्रम था। कच्छ ज़िले के तमाम तालुकाओं के आगेवान और जागरूक नागरिक आज भुज में जमा हुए थे। क्या समस्याएं हैं शिक्षण की, रोज़गार की, रक्षण की, उन पर बात हुई और आने वाले साल में हम सब लोग मिलकर अल्पसंख्यक समुदाय के उत्थान के लिए कैसे काम करेंगे, इस पर चर्चा हुई। कच्छ में सबसे बड़ी समस्या शिक्षण के स्तर की है। शिक्षण का स्तर लगातार नीचे गिर रहा है। गुजरात में ही शिक्षण का स्तर गिर रहा है। इसको सुधारने के लिए हम लोग सरकार के समक्ष मांग करेंगे कि यहाँ पर प्राइमरी स्कूल, माध्यमिक स्कूल खोले जाएं, जिससे ये अंतरियाल विस्तार है तो यहाँ के विस्तारों की दूरी को ध्यान में रखते हुए यहाँ पर वो नियम लागू किए जाएं जो गुजरात के दूसरे ज़िलों में लागू किए जाते हैं। यहाँ के नियमों को थोड़ा सरल बनाया जाए, जिससे कोई भी बच्चा, कोई भी बच्ची यहाँ पर शिक्षण से वंचित ना रह सके। माँ मोटर ड्राइविंग, सेफ एंड श्योर ड्राइविंग। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.